હાલો. હા, કોણ બોલે? ભોલાભાઈ, નીતિન બોલું. હા બોલ ને ભાઈ. તમારો ચાનો હિસાબ ક્યારે તમે દેવા આવવાના હો? 2 મહિના થયા દીધો નથી. અરે ભાઈ, કોના દીધા ને તારા રહી ગયા? દઈ દઈ ભાઈ હવે. મારા એકના જ તમે બાકી રાખી દીધા લાગે હે ભાઈ. અરે એવું કાંઈ નથી, દઈ જાય દઈ જાય. તમે પણ 2 મહિનાથી હું તમને ફોન જ કરું ક્યારે આવો ક્યારે આવો, તમે ચા પીવા આવતાય બંધ થઈ ગયા. મેં ફોન કરવાનું ચાલુ કર્યા તેદુના. આપા હા બોલ ને, કેટલો હિસાબે હાલ દઈ જાવ હાલ. તમારો ટોટલ હિસાબ થયો હે 10,200. એ ભાઈ 10,000 રૂપિયાની કઈ ચા થોડી કઈ મેં હું કઈ પી ગયો કઈ હવે. તમને ખબર હવે, તમે આખા દીમાં 3 વાર આવો હો, ગણી લ્યો કેટલા થાય. આખા દીમાં 3 વાર આવું તોય 10,000 રૂપિયા નો થાય. 5 રૂપિયાનો તારો નાનકડો કપ આવે છે હવે. તો 5-5 રૂપિયાની ચા તમે ભલે પીતા પણ આમાં બધાને 10 જણાને 15 જણાને 3 ટાઈમ તમે ભેગા ખડકીને આવો હો. ચા પીવી, ફાકી ખાઈ, સિગરેટ પીવી તો કેટલું લે છે. અરે એ બધે મારા સ્ટાફ ના છે, એના પૈસા તારે એની પાસેથી લેવાના, હું થોડો દઉં કઈ. તમે મોટા ઉપાડે આવીને બોલી જાવ હો, દઈ દો તમ તારે પૈસા ન લેતા. હું નતો લેતો કોઈ પાસેથી. હવે તમારા પાસે સમજાય નહીં કે બધે આટલા બધા જણા આવે તો તમારે એની પાસેથી પૈસા લેવાનો હોય કે 10,000 રૂપિયા ચા ના કઈ મારા થોડા દેવાના આવી ગઈ. તમે મારા રેગ્યુલર ગલાગો ચા ના, તમે એવું બોલ્યા કે એની પાસેથી ન લેતા, મારી પાસેથી લઈ લેજો. હું થોડો માંગુ એની પાસે. હું કાંઈ 10,000 રૂપિયા નથી દેવાનો ભાઈ. મારા જેટલા થતા એટલા ચા ના કરી દે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. હમણાં હું મારા 2 માણા રહ્યા ચા વાળા છોકરાને લઈને તમારી ઓફિસે આવું, ધડબડાટી બોલાવી જાવ. હાલો. એ ભાઈ એ મારે અહીંયા ભાઈ આબરૂ હોય મારી, હવે કઈ ચા હાટું કઈ ધડબડાટી બોલાવવાની હોય કઈ. તમારા સ્ટાફ વાળાને હું તો પૂછીશ કે ભાઈ તમારી બધાની સામે આ ભાઈ બોલ્યા હતા કે આના પૈસા હું દઈશ, આની પાસેથી ન લેતા. સાચી વાત કે ખોટી વાત છે? હા ભાઈ હું દઈ જાય. હાલ ને ભાઈ હવે 10,000 નો દામ તું મને દેશ ને, કાંઈ વાંધો નહીં બરોબર. કઈ મફતના વાપરવા નથી માંગતો, આવી રીતે વાત કરો માં. હા તો મારા ચા ના તો મારા ખીચામાંથી જાય ને, 10,000 રૂપિયા તને દઉં હું, અમને મફત ના આવે. મેં તો એટલી ચા નથી પીધી હવે. તો તમને જેવો શોખ હવે ગામની સેવા કરવાનો ને ગામને ચા પીવરાવાનો, હું આજે આખી મારી બિલ્ડિંગ ને કહી દઉં કે આની કોઈ ચા પીવા જતા નહીં. તો કાંઈ નહીં, હિસાબ ક્લિયર કરી જાવ ભાઈ. તમે આવો તો ભલે, ન આવો તો ભલે. તમારી ઓફિસે ગઈ તેલ લેવા. હા તો કાંઈ વાંધો નહીં. હો તો રાખો, દઈ જાય. આજના દીમાં દઈ દેજો પૈસા. હા ભાઈ દઈ જાય હવે. હા.